નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતની બજારમાં। ખેડૂત મિત્રો, આજના આ વિડીયોમાં આપણે ડુંગળીના કેટલાક મહત્વના સમાચાર અને આજે ડુંગળીના બજાર ભાવ શું બોલાયા અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ બાબતોની વાત આજના આ વિડીયોમાં આપણે કરીશું। તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયો જો પસંદ આવે તો વિડીયોની એક લાઈક તમારી જરૂર કરી દેજો। તો ખેડૂત મિત્રો, પ્રાપ્ત વિગતો અનુસાર રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે સવારે ખુલતા બજારે માર્કેટિંગ યાર્ડમાં લગભગ 50 લાખ કિલો ડુંગળીની આવક થઈ હતી અને આ સાથે જ ભાવમાં જબરો કડાકો બોલાયો હતો। ખેડૂત મિત્રો, રાજકોટમાં ડુંગળીની એક મણની કિંમત 100 થી 500 જેટલી બોલાઈ હતી। આથી જ્યાં સુધી ઉપલબ્ધ જથ્થાનો નિકાલ થાય નહીં ત્યાં સુધી કાંદાની આવક બંધ કરવાની જાહેરાત કરવામાં આવી હતી। ખેડૂત મિત્રો, સરકાર દ્વારા ટેકાના ભાવે વિવિધ જણસીઓની ખરીદી કરવામાં આવી રહી છે, જેને પગલે સવારથી જ મોટી સંખ્યામાં ખેડૂતો મગફળી, કપાસ અને ડુંગળી સહિત જણસીઓ ભરીને રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડ ખાતે આવી પહોંચ્યા હતા। જણસીઓથી ભરેલા વાહનોની કિલોમીટર સુધી લાંબી લાઈનો જોવા મળી હતી। આજે અહીંની ખરીદીમાં મગફળીની 75,000 ગુણી અને ડુંગળીની આવક 1 લાખ કટ્ટાની નોંધાઈ હતી। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની બમ્પર આવકો ચાલુ થઈ ગઈ છે। માર્કેટિંગ યાર્ડમાં પણ ખુલતા બજાર સાથે 50 લાખ ડુંગળીની આવક થતાની સાથે જ ભાવમાં પણ જબરો વધારો જોવા મળ્યો હતો। મોટા પાયે ડુંગળીની આવક થઈ રહી છે, જેને લઈને રોડ પર ટ્રક અને ટ્રેક્ટરની લાંબી કતારો જોવા મળી હતી। ખેડૂતોને અત્યારે માર્કેટમાં 100 થી 425 રૂપિયા સુધીનો વધારો પ્રતિ મણ પર મળી રહ્યો છે। ત્યારબાદ ખેડૂત મિત્રો, સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડો હાલમાં ડુંગળીની આવકોથી ઉભરાઈ રહ્યા છે। મિત્રો, શિયાળાની સવારથી જ રાજકોટ અને સૌરાષ્ટ્રભરના માર્કેટિંગ યાર્ડ ડુંગળીના કટ્ટાઓથી ભરાઈ ગયા છે। હાલમાં રાજકોટના ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની બમ્પર આવક જોવા મળી રહી છે। 2 લાખથી વધુ કટ્ટાની આવક થતાં ગોંડલ યાર્ડ લાલ ડુંગળીથી ઉભરાઈ ગયું છે। ખાસ વાત એ છે કે અત્યારે માર્કેટિંગ યાર્ડની બંને તરફ 1500 થી વધુ વાહનોની લાંબી કતારો લાગી છે। લગભગ 4 થી 5 કિલોમીટર સુધી વાહનો ખડકાયેલા દેખાઈ રહ્યા છે। યાર્ડોમાં હરાજીમાં ડુંગળીના પ્રતિમણ 100 થી 425 રૂપિયા ખેડૂતોને મળી રહ્યા છે। બમ્પર આવક થવાને કારણે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની આવકો પણ બંધ કરવામાં આવી રહી છે। મિત્રો, માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની આવકો વધી જતા યાર્ડના સત્તાધીશોની નવી સૂચના સુધી ડુંગળી ના લાવવા ખેડૂતોને અપીલ કરવામાં આવી છે। તો મિત્રો, આજે ડુંગળીના મહત્વના સમાચારની વાત કર્યા બાદ આપણે આજે ડુંગળીના બજાર ભાવ શું બોલાયા તે અંગેની વાત કરીએ તો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં 130 થી 460 રૂપિયા બોલાયા। મોરબીમાં 100 થી 340, અમરેલીમાં 200 થી 500, વિસાવદરમાં 110 થી 396, જેતપુરમાં 131 થી 496, ડીસામાં 200 થી 460, સુરતમાં 300 થી 460, ભાવનગરમાં 200 થી 580। ત્યારબાદ ખેડૂત મિત્રો, જામનગર માર્કેટિંગ યાર્ડમાં 120 થી 600 રૂપિયા સુધી બોલાયા। મહુવામાં 150 થી 582, વાસણામાં 240 થી 540 અને ખેડૂત મિત્રો આજે રાજકોટમાં 130 થી 460 રૂપિયા ડુંગળીના એક મણના ભાવ આજે બોલાયા હતા। આભાર ખેડૂત મિત્રો। વિડીયો જો પસંદ આવે તો વિડીયોને લાઈક અને આવા જ દરરોજના તાજા ગુજરાતના ડુંગળીના બજાર ભાવ અને કપાસના બજાર ભાવની જાણકારી મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતની બજારને સબસ્ક્રાઈબ કરી દેજો। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તથા તમારા અન્ય ખેડૂત મિત્રો સાથે આ વિડીયો શેર કરી દેજો, જેથી તેઓને પણ ડુંગળીના આ નવા સમાચાર અને આજે ડુંગળીના બજાર ભાવ શું બોલાયા તે અંગેની માહિતી તેમને મળી શકે।